હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની રેસીપી છે હાંડવો, એ પણ હાંડવાના કુકર વગર. આજે હું તપેલીમાં હાંડવો બનાવીશ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો જો સૌથી પહેલા મેં એક બાઉલની અંદર આ રીતે જે આપણે ઢોકળાનું પીસેલું હોય છે ને લોટ, એ લઈ લીધો છે. અહીંયા હું ઢોકળાનો લોટ છે એને પીસીને જ રાખું છું, જેના લીધે શું ઘંટીમાં એકદમ માપસરના બધા કણી હોય છે. હવે એનું માપ શું છે, તો અહીંયા મેં 4 વાટકી ચોખા લઈ લીધા છે, જે આપણે ખીચડિયા ચોખા આવે છે એ જ. તો 4 વાટકી ચોખા હોય તો એની સામે 2 વાટકી દાળ હોય. તો અહીંયા મેં 2 વાટકી મિક્સ 4 જાતની દાળ લીધી છે, જેમાં અડધી વાટકી જેટલી ચણાની દાળ, અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ, અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી જેટલી આપણે તુવેરની, જે આપણે દાળ કરીએ છીએ એ તુવેરની દાળ લઈ લીધી છે. એને મેં ઘંટીમાં પીસી લીધું હતું. હવે જો આ પીસેલો લોટ હોય છે ને, એની અંદર આપણે 1 વાટકી ખાટું દહીં અને એની સામે 2 વાટકી, સૌથી પહેલા 1 વાટકી મેં પાણી એડ કરી દીધું હતું, એને મિક્સ કર્યું હતું. અને પછી મેં બીજી વાટકી પણ પાણી એડ કરી દીધું હતું. અને હવે આપણે બેટર બનાવી લેવાનું છે. તો બેટર કેવું રાખવાનું, તો બેટર આપણું આ રીતના થીક હોવું જોઈએ, એકદમ પાતળું. જે આપણે કેમ ઢોકળામાં કરીએ છીએ એનાથી તો થોડું ઘાટું જ બેટર હોવું જોઈએ. તો આપણું અહીંયા હાંડવા માટેનું બેટર રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે ઢાંકી 4 થી 5 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. તો હવે 4 થી 5 કલાક બાદ આપણે જોઈ લઈએ તો હાંડવાના બેટરની અંદર સરસ એવો આથો આવી ગયો છે. અત્યારે ઉનાળાના લીધે શું થશે, કેટલો સરસ આથો આવશે ને, એના લીધે આપણો હાંડવો કે ઢોકળા છે ને એ સુપર બનશે. તો બધું છે બેટર, એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે હાંડવાની અંદર તમારે શું શું એડ કરવું છે એ તમારી ઉપર છે. હું અહીંયા હાંડવામાં દૂધી એડ કરું છું. તો આ મારી પાસે મોટી દૂધી હતી, લગભગ 300 ગ્રામ જેટલી. તો મેં એને કટ કરી કોઈ પણ અડધી દૂધી આપણે લઈ લીધી છે, એટલે 100 થી 150 ગ્રામ જેટલી દૂધી લેવાની છે. જો તમારે દૂધી વધારે એડ કરવી હોય, તો વધારે સોફ્ટ કરવા હોય ને હાંડવો, તો તમે વધારે દૂધી લઈ શકો છો. મેં અહીંયા અડધી દૂધી લીધી છે, એના પાછળથી એક બાજુનો ડીટીયાનો ભાગ કાઢી લીધો છે. હવે દૂધીને આપણે આ રીતના કાણાવાળી છીણીની અંદર છીણી લેવાની છે. તમે દૂધીની સાથે ગાજર પણ લઈ શકો છો, કે કોઈ તમારે એવું લાગે કે બીજા શાકભાજી એડ કરવા છો તો તમે એડ કરી શકો છો. પરંતુ હું અહીંયા જે દૂધી છે ને એ જ લઉં છું. તો જો આપણી 1.5 વાટકી જેટલી દૂધી છે એ છીણાઈ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે આ હાંડવાના બેટરની અંદર એડ કરી દેવાનું છે અને એને હવે આપણે મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ આપણે મસાલા કરીશું. દૂધીને વધારે વાર બહાર રાખીએ અથવા આ રીતે બેટરની અંદર મિક્સ ન કરીએ ને, થોડી શ્યામ પડી જાય છે. એટલે મેં અહીંયા સૌથી પહેલા દૂધી છે એને મિક્સ કરી લીધી છે, અને પછી મેં અહીંયા બીજા મસાલાની તૈયારી કરી લીધી હતી. તો હવે બેટરની અંદર આપણે એડ કરીશું આદુ, મરચા, લસણની પેસ્ટ. એની સાથે હવે આપણે બીજા બધા મસાલા કરી લઈએ, જેમાં મેં મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. ત્યારબાદ થોડી હિંગ એડ કરી છે. તલ છે, અહીંયા મેં સફેદ તલ 2 ચમચી જેટલા લીધા છે અને ઉપરથી એડ કરી દીધા છે ધાણા ભાજી, એટલે કે કોથમીર. હવે આ બધું જ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું હાંડવાનું ખીરું એટલે કે બેટર એકદમ રેડી થઈ ગયું છે. હવે એને આપણે મૂકી દઈશું એક બાજુ. અને આજે આપણે હાંડવો તપેલીમાં બનાવવાનો છે, તો તમારે કેટલો હાંડવો ફૂલાવવો છે એ પ્રમાણે આપણે તપેલી લઈ લેવાની છે. તો જો મેં આ રીતના તપેલી લઈ લીધી છે. એની અંદર અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું શીંગ તેલ લીધું છે અને એને આપણે સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે. હા, થોડું તેલ છે ને વધારે લેજો, એટલે નીચે શું છે કે વધારે પડતું ન બળે. અને આપણે તપેલામાં હાંડવો બનાવવાનો છે, તો આ રીતના ગેસ ઉપર કોઈ પણ લોઢી રાખી દેવાની અથવા આ રીતના તાવડી રાખી અને પછી એને આપણે બનાવીશું. તો જો હવે ખીરાની અંદર આપણે એડ કરી દઈશું સાજીના ફૂલ અને થોડું પાણી એડ કરી આ બેટરને આપણે સરસ રીતે ફીટી લેવાનું છે, કે જેથી આપણો સોડા છે એ સરસ રીતે બેટર સાથે મિક્સ થઈ જાય. હવે આપણું સોડા છે બેટર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એને આપણે તપેલાની અંદર ટ્રાન્સફર કરી લઈએ. તો જો પહેલા મેં ખાલી તમને ડેમો બતાવ્યો હતો કે આ રીતના આપણે મૂકવાનું છે કોઈ પણ તાવડીની ઉપર, અથવા તો તમે તવી એટલે કે રોટલી કરવાની તવી પણ લઈ શકો છો. હવે આપણું હાંડવાનું બેટર છે એ તપેલીમાં ટ્રાન્સફર થઈ ગયું છે. તો ઉપરથી હું અહીંયા એડ કરું છું સફેદ તલ. તલ મેં થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધા છે, કારણ કે હાંડવામાં તલ હોય ને તો મને પર્સનલીમાં ખૂબ ભાવે છે. એની ઉપર આપણે એડ કરીશું શિંગદાણા. શિંગદાણાને તમે ખાંડીને બેટરમાં પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા આખા જ ઉપર રાખ્યા છે, જેથી મારા બાબાને છે ને શિંગદાણા ખાંડેલા કે ઓછા ભાવે છે, કાચા ખાય છે, પણ આવી રીતે કોઈ સબ્જી કે એમાં નથી ખાતા. હવે આપણે વઘાર કરી દઈએ. તો એક વઘારિયાની અંદર મેં સિંગ તેલ એડ કર્યું છે. સિંગ તેલમાં થોડા રાઈના દાણા, ત્યારબાદ હિંગ,
મીઠા લીમડાના પાન અને 2 બોરિયા મરચાં એડ કર્યા છે. હવે બસ આ જે તેલ છે એને આપણે જે આ બેટર છે એમાં ઉપરથી પોર કરીશું. તમે થોડું અંદર બેટરની અંદર પણ મિક્સ કરી શકો છો, પણ મેં આ રીતે ઉપરથી પણ થોડું એડ કરી દીધું છે. હવે તપેલાને આપણે મૂકી દઈશું ગેસ ઉપર. ઢાંકણ ઢાંકી કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી એને આપણે 45 મિનિટ માટે થવા દેવાનું છે સ્લો ફ્લેમ ઉપર. તો 45 મિનિટ બાદ એટલે કે પોણો કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે હાંડવો આપણો પરફેક્ટલી કુક થઈ ગયો છે. હવે કુક થયો છે કે નહીં એ આપણે આ રીતે ચાકુ અડાડી એટલે કે ચાકુ ઇન્સર્ટ કરી અને પછી આપણે ચેક કરી લેવાનો છે. તો હાંડવો આપણો રેડી થઈ ગયો છે. એને આપણે મૂકી દઈશું એક બાજુ અને થોડો ઠંડો થવા દઈશું. તો ઠંડો થયા બાદ હાંડવો ખાવાની જે મજા આવે છે ને એ કંઈક અલગ જ છે. તો જો આપણો હાંડવો રેડી છે તપેલામાં, તો આ રીતે આપણે એને પીસ કરી લેવાની છે. અમને વધારે ભૂખ લાગી હતી ને એટલે અમે શું કર્યું, ગરમ ગરમમાં જ હાંડવો છે એ કટ કરી લીધો હતો. અને જો આ રીતના પહેલા ચાકુની મદદથી તપેલીની સાઈડ છોડાઈ દેવાની. અને હા, મને પર્સનલીમાં બળેલો હાંડવો ભાવે છે ને એટલે મેં એને થોડી વધારે વાર રાખી દીધો હતો, જેથી સાઈડમાંથી અને નીચેના ભાગથી સરસ રીતે હાંડવો બળી જાય. કોણ છે એ કમેન્ટ કરજો મારા જેવું કે જેને હાંડવો છે એ નીચે તળિયેથી અને સાઈડમાંથી બળેલો ભાવે છે. તો જો આ રીતના આપણે પીસ કાઢી લીધું છે અને છે ને નીચેથી સહેજ બળેલો. વધારે મજા તો છે ને બળેલો સહેજ નીચે હાંડવાનો બળેલો ભાગ હોય ને એ ખાવાની આવે છે. તો રેડી થઈ ગયો છે આપણો હાંડવો. અને જો કેટલો સોફ્ટ બન્યો છે. અને તપેલામાં પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. હાંડવાનું કુકર ન હોય ને તો પણ આ રીતે તમે તપેલામાં બનાવશો ને તો બસ એવો જ ટેસ્ટ અને એટલો જ સરસ હાંડવો બની અને રેડી થઈ જવાનો છે. તો કેવી લાગી તમને આજની રેસીપી?